સ્ટુડન્ટ્સ, હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ. જી પ્રીવિયસલી આપણે તમારું કોસ્ટ અકાઉન્ટિંગ જે છે એમાં ડિસ્કસ કરતા હતા મટીરિયલ કોસ્ટિંગ, બરાબર. મટીરિયલ કોસ્ટિંગ આખું યુનિટ જે આપણે કમ્પ્લીટ કરી દીધું છે. એકમાત્ર એવું ચેપ્ટર કે જેમાં તમારે 70% ભાગ જે છે, 60% કહી શકીએ કે 60% ભાગ જે છે એ થિયરી પોર્શન છે ને 40% જ પ્રેક્ટિકલ છે. પ્રોબેબલી અત્યાર સુધી તમારે એક પણ સબ્જેક્ટની અંદર કદાચ આવું નહીં આવ્યું, સ્ટાર્ટિંગ ફ્રોમ ધી અકાઉન્ટિંગ 3 કોર્પોરેટ અકાઉન્ટિંગ એઝ વેલ એઝ ઇન્કમ ટેક્સ ને બી કદાચ લઈ લઈએ તો, બરાબર. સો આ એકમાત્ર કોસ્ટિંગ ની અંદર એવું યુનિટ છે કે જેમાં તમારે 60-40 નો રેશિયો હતો, જે આપણે આખું ઇફેક્ટિવલી જે છે ડિસ્કસ કરી લીધું છે. એના જેવું એક તમારું નેક્સ્ટ યુનિટ છે, યુનિટ નંબર 4, અને તમારા કોસ્ટ અકાઉન્ટિંગ નું લાસ્ટ યુનિટ છે, એનું નામ છે લેબર કોસ્ટ. ફાઇન. સો લેબર કોસ્ટ છે એની અંદર તમને મટીરિયલ કોસ્ટ જેવી જ વસ્તુઓ છે, બટ હા આમાં તમને એક છે કે આમાં બંને પોર્શન 50-50 છે. બે વસ્તુ 50-50% ના ભાગની અંદર ડિવાઇડેડ છે. 50% થિયરી, 50% પ્રેક્ટિકલ, બરાબર. કે જેમાં તમારે અલગ અલગ ઇન્સેન્ટિવ પ્લાન્સ જે છે, વેજીસ ના ઇન્સેન્ટિવ પ્લાન્સ જે છે એના વિશે ડિસ્કસ કરવાનું છે. અને એના પ્રમાણે આપણે દરેક પ્લાનિંગ પ્રમાણે દરેક પ્લાન જે છે એના પ્રમાણે આપણે વેજીસ ફાઇન્ડ આઉટ કરવાના રહેશે. ફાઇન. થોડુંક તમારા માટે અઘરું પડશે, પહેલાથી જ કહી દઉં છું, કારણ કે અમુક પ્લાન્સ આવે છે કે જેના તમારે ફોર્મ્યુલા યાદ રાખવા પડશે. આના સિવાય ટાઈમ વેજ, પીસ વેજ, રોન પ્લાન, હાલસી પ્લાન, એવા અલગ અલગ પ્લાન જે છે એ પ્રમાણે તમારે વેજીસ કેલ્ક્યુલેટ કરવાના આવે છે. જેમ આપણે મટીરિયલ કોસ્ટ ની અંદર જોયું કે એક જ સમ ની અંદર જાજા બધા પાર્ટ્સ જે છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાના હોય, એ જ પ્રમાણે લેબર કોસ્ટમાં પણ આપવામાં આવેલું છે કે જેમાં તમારે મેજોરિટી પાર્ટ્સ જે છે એને ફાઇન્ડ આઉટ કરવાના રહેશે. ફાઇન. સો બની શકે કે 20 માર્ક્સ ના ક્વેશ્ચન ની અંદર જેમ આપણે પ્રીવિયસલી કરતા એમ 3 થી 4 કટકાની અંદર રકમ આખી ડિવાઈડ કરીને તમને આપેલી હોય, જેના ઉપરથી તમારે આન્સર્સ કે સોલ્યુશન્સ બનાવવાના હોય. ફાઇન. તો એ એક વસ્તુ જે છે એ તમને આની અંદર આપેલી છે, એ પ્રમાણે આપણે ડિસ્કસ બી કરશું, કોઈ ચિંતાની વસ્તુ નથી. ફાઇન. બની શકે એટલા ઇલસ્ટ્રેશન અને પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ જે છે ડિસ્કસ કરશું. પ્રીવિયસલી તો એટલે આપણે મટીરિયલ કોસ્ટમાં નથી ડિસ્કસ કર્યા, કારણ કે બહુ ઓછો ક્વેશ્ચન તમને પૂછાય છે મટીરિયલમાંથી, અને મટીરિયલમાં પ્રોબેબલી એ જ રીતે જે છે એ પૂછવામાં આવશે તમને, કે જેમાં તમારે થિયરી ક્વેશ્ચનના અથવા પ્રેક્ટિકલ આપવામાં આવેલો. સો યુ ડુ હેવ ચાન્સીસ, તમારી પાસે બંને વસ્તુ જે છે એના માટેના ચાન્સીસ છે. સમ તમને ઈઝી પડે તો એ, થિયરી ઈઝી પડે તો એ. રાઈટ. સો એ પેરામીટરની અંદર આપણે જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર તમને આપેલું છે. ફર્સ્ટ તમારો આખો આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જે છે ડિસ્કસ કરશું, જેમાં તમને ડાયરેક્ટ લેબરનું ઇનડાયરેક્ટ લેબરનું ઇન્ટ્રોડક્શન આપેલું છે. એની પહેલા મને તમને 2-5 વસ્તુ એ કહેવી છે કે ભાઈ જે કાંઈ પણ તમને ડાયરેક્ટ લેબર અને ઇનડાયરેક્ટ લેબર આપેલું છે, ઇટ સેલ્ફ ઇઝ ધી ડાયરેક્ટ વેજીસ એન્ડ ઇનડાયરેક્ટ વેજીસ. ફાઇન. એ બંને વસ્તુ જે છે એ આપેલી છે. હવે સી દરેક વખતે આગળ બી તમે એ વસ્તુ જે છે એને જોતા રહેશો, બટ હું તમને ખાલી ઇન્ટ્રોડક્ટરી પાર્ટ તરીકે કહી દઉં છું કે દરેક કંપની પોતાના લેબર્સ કે પછી વેજીસ જે છે ને એનું મેનેજમેન્ટ અલગ અલગ રીતે કરતું હોય. ફાઇન. સો પર્ટિક્યુલર મેનરની અંદર ડાયરેક્ટ લેબર કે ઇનડાયરેક્ટ લેબર એ કંપનીનું પોતાનું જે છે એ મેનેજમેન્ટ ઉપર આધાર રાખે છે કે whenever they will need indirect labor they will particularly put those people into that work. બરાબર. એ કંપની જે છે એ લોકોને પર્ટિક્યુલરની કામની અંદર મૂકશે કે જ્યાં એને ડિરેક્ટલી પ્રોડક્શન પ્રોસેસ સાથે લેવા દેવા નથી હોતા, બટ હા ઇનડિરેક્ટલી કહી શકાય કે પછી એવું કહી શકાય કે ભાઈ પ્રોડક્શન પ્રોસેસની હેલ્થની અંદર એ લોકો ભાગ ભજવે છે. ફાઇન. સો ધેટ ઇઝ પર્ટિક્યુલરલી ઇનડિરેક્ટ એઝ વેલ એઝ ડાયરેક્ટ લેબર. તો તમને આઈડિયા છે કે જે લોકો સીધા પ્રોડક્શન પ્રોસેસ સાથે જોડાયેલા હોય. ફાઇન. એ પછી તમારા મશીનરી ઉપર કામ કરવાવાળા વર્કર્સ લોકો હોય, કે પછી મશીન જે છે એને પર્ટિક્યુલર મેનરની અંદર સરખું કરવાની એ બધી વસ્તુ નહીં. ફાઇન. સો જોશું આપણે બે વસ્તુ ડાયરેક્ટ અને ઇનડિરેક્ટ લેબર. ફાઇન. બીજી એક વસ્તુ એ કહેવાની થાય છે તમને ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર કે ભાઈ દરેક કંપની ના વર્કિંગ આર્સ અલગ અલગ હોય છે, અને દરેક કંપની એ વર્કિંગ આર્સ એઝ વેલ એઝ એ જે કાંઈ પણ વર્ક અલોટ કરવામાં આવે છે એના ઉપરથી વેજીસ ડિસાઇડ કરતા. ક્યાંક કોઈક જગ્યાએ પીસ ઉપર હોય, ક્યાંક કોઈક જગ્યાએ ટાઈમ ઉપર હોય. ટાઈમ ઉપર એટલે કે મેં જેમ તમને કીધું કલાકો, અને પીસ ઉપર એટલે કે જેટલા પણ યુનિટ્સ તમે બનાવીને આપો છો એ પ્રમાણે તમને વેજીસ આપવામાં આવે. ફાઇન. કોઈક
કોઈક જગ્યાએ ડે ઉપર આધારિત હોય, કોઈક જગ્યાએ કલાકો ઉપર હોય, and that is entirely dependent on the company's whole situation or layout, right? So એના ઉપર તમને કીધેલું છે. નેક્સ્ટ તમને કીધું છે કે વર્કર્સ who are directly engaged in production and whose wages can be identified with the particular jobs or cost unit constitute direct labor. Wages paid to them are direct wages. કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે વર્કર્સ કે જે લોકો ડાયરેક્ટલી એંગેજ હોય કોઈ પ્રોડક્શન પ્રોસેસ સાથે, એટલે સીધા જ મશીનરી ઉપર કામકાજ કરતા હોય, અને જે લોકોના વેજીસ જે છે એ પર્ટિક્યુલરલી કાં તો એની જોબ એટલે કે એક માની લો કે 1000 તમે લોટ બનાવો ને તમને આટલા પૈસા, બરાબર, અથવા તો કોસ્ટ યુનિટ, એક યુનિટ બનાવો તો એક યુનિટ 1 રૂપિયો દેવામાં આવશે, તો જેટલા યુનિટ બનાવો એટલા પૈસા. સો જો એ પ્રમાણે હોય તો એ પ્રમાણે તમે ડિરેક્ટ વેજીસ જે છે એને પર્ટિક્યુલરલી મૂકી શકો. તો આ વેજીસ જે છે એને કહેવાય શું, તો કે ડિરેક્ટ વેજીસ ઓર ડિરેક્ટ લેબર. તો જે લોકો આ પર્ટિક્યુલર વર્ક સાથે ડાયરેક્ટલી જોડાયેલા હોય એને ડિરેક્ટ લેબર કહેવાય, અને એને જે કાંઈ પણ પેમેન્ટ કરવામાં આવે છે એને ડિરેક્ટ વેજીસ કહેવાય. ફાઇન. સો નેક્સ્ટ જોવો શું કે છે કે વર્કર્સ who only assist production work and whose wages cannot be allocated directly to the jobs or cost unit fall in the category of direct labor. ડિરેક્ટ લેબર ની કેટેગરીમાં કયા લોકો આવે છે, તો કે એવા લોકો કે જે સીધા પ્રોડક્શન પ્રોસેસ સાથે જોડાયેલા નથી. તો કે એ લોકો જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર પ્રોડક્શન પ્રોસેસની અંદર ખાલી હેલ્પ કરે છે. ઇટ મીન્સ કહેવાનો મતલબ ખાલી એટલો છે કે ભાઈ એ લોકો પ્રોડક્શન પ્રોસેસ જે કાંઈ પણ છે એની અંદર એનો એક ખાલી ભાગ રહે છે કે ભાઈ આટલું કામ જે છે એમાં હું તમને હેલ્પ કરાવી, અને હેલ્પ માટેના જે કાંઈ પણ પૈસા ચાર્જ કરે છે that is completely categorized as indirect labor. કારણ કે એનો ડિરેક્ટલી કોઈ હાથ નથી હોતો, ખાલી હેલ્પ કરવા માટે આવે છે કે ભાઈ આજે કોઈ વર્કર નથી તો કાંઈ વાંધો નહીં, હું આટલા યુનિટ બનાવવામાં હેલ્પ કરી દઉં છું. સો that is known as the indirect labor. અને એક વસ્તુ તમને કહી દઉં, indirect labor ક્યારેય મફતમાં કામ ન કરે, એના અમુક પૈસા લાગતા હોય, અને એ અમુક પૈસાના બેઝિસ ઉપર જ કામ કરે. ઓબ્વિયસલી that's why we are trading the indirect wages here. So fine. So એ એક પેરામીટર તમને આપેલું છે. નેક્સ્ટ કીધું છે કે the definition of direct wages and indirect wages by English Institute of Cost and Management Account will be interested to the student. બરાબર, પર્ટિક્યુલરલી તમને બે ડેફિનેશન્સ આપેલી છે English Institute of Cost and Management Account site. Fine. So let us discuss on that parameters. જેમાં તમને કીધું છે કે direct wages, wages which can only be identified with and allocated to cost centers or cost unit. જે wages cost center કે cost unit જે છે એના સુધી એ વસ્તુ જે છે એના થ્રુ આઈડેન્ટિફાઈ કરવામાં આવે કે પછી તમે ડિરેક્ટલી એમાંથી એક હિસ્સો જે છે કાઢી શકો, that is known as the direct wages. બરાબર, એટલે કે અલોકેટેડ કરવામાં આવે અમુક જે છે એ યુનિટ વાઇઝ કે અમુક ટાઈમ પીરિયડ વાઇઝ, ઓર એલ્સ કે કોસ્ટ યુનિટ જે છે એ પ્રમાણે તમે એને અલોકેટ કરી શકો એક્સપેન્સીસ, that is known as the direct wages. એ વસ્તુને ડિરેક્ટ વેજીસ કહેવામાં આવે છે. નેક્સ્ટ તમને કીધું છે કે wages which cannot be allocated but which can be appropriated to and absorbed by cost centers or cost unit. ઇનડિરેક્ટ વેજીસ જે કાંઈ પણ છે બરાબર, એ એવા વેજીસ હોય કે જેને તમે રિપ્રેઝન્ટ નહીં કરી શકો with the cost parameter or in the cost unit. તમે પર્ટિક્યુલરલી એ વસ્તુને રિપ્રેઝન્ટ નહીં કરી શકો એક સર્ટેન એક્સપેન્સીસની અંદર, that is known as the indirect wages. ફાઇન. સો એક વસ્તુ છે કે ભાઈ તમે ડિરેક્ટલી ટ્રીટ કરી શકો એ વસ્તુને ડિરેક્ટ વેજીસને ડિરેક્ટલી ટ્રીટ નથી કરી શકતા એને ઇનડિરેક્ટ વેજીસ. બંનેમાં ફરક ખાલી એટલો જ છે કે એક વસ્તુ જે છે એને તમે સીધી પ્રાઇમ કોસ્ટમાં મૂકી શકશો, જ્યારે બીજી વસ્તુ જે છે તમે પ્રાઇમ કોસ્ટની અંદર મૂકી શકશો નહીં. ફાઇન. સો એ એક પેરામીટર જે છે એ તમને આની અંદર આપેલું છે, એના વિશે બી આગળ વાત કરશું. લેટ અસ ટોક અબાઉટ.
શું કહે છે તો કે ધ લેબર કોસ્ટ ડિપેન્ડ્સ અપોન ટુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ. લેબર કોસ્ટ બે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ પર ડિપેન્ડ કરે છે. કઈ? તો કે ટાઈમ ડિવોટેડ બાય વર્કર્સ. પહેલી વસ્તુ તો એ કે લેબર કોસ્ટ ની અંદર વર્કર્સ કેટલો ટાઈમ ડિવોટ કરે છે ને એના ઉપર સૌથી વધારે આધાર રાખે છે. કારણ કે આજે હું આવું છું કંપનીમાં 8 કલાક માટે, પણ કામ 2 જ કલાકનું કરું છું કે 5 જ કલાકનું કરું છું તો મારી પ્રોડક્ટિવિટી કઈ ન કહેવાય. પણ હું 8 કલાક માટે આવું છું ને 8 કલાકનું વેજીસ લઉં છું, પ્રોપર વેજીસ લઉં છું, then it can be considered as a standard. ફાઇન, તો પછી તમે એને સ્ટાન્ડર્ડ વસ્તુ જે છે એ કહી શકો છો અને એ પેરામીટર પર જઈ શકો છો. ફાઇન, સો ટાઈમ ડિવોટેડ બાય વર્કર્સ. વર્કર્સ કેટલો ટાઈમ ડિવોટ કરે છે ઓબ્વિયસલી. પછી એક વસ્તુ હું તમને કહી દઉં કે ટાઈમ વેજીસ પ્રમાણે તમે જતા હોય ને તો તમારે કદાચ નુકસાની ખાવી પડે છે. પીસ વેજીસ પ્રમાણે જતા હોય તો કદાચ આઈધર પાર્ટી જે છે નુકસાની ખાવી પડે, કારણ કે સીધી વસ્તુ છે બે માંથી એક પાર્ટીને કોઈ ને કોઈ પર્સપેક્ટિવથી તો થોડી એવી નુકસાની જતી જ હોય છે. સીધી વસ્તુ છે. આજે હું 8 કલાક કામ કરીને 1000 યુનિટ બનાવું અને એ મને 1000 રૂપિયા આપે છે, ધેટ ઇઝ કમ્પ્લીટલી ઓકે. પણ આજે હું 8 કલાક કામ કરીને 500 યુનિટ નથી બનાવતી કે 300 યુનિટ નથી બનાવતી. શું સીધી વસ્તુ છે કે ભાઈ ટાઈમ વેજીસ ની અંદર સમ ઓર ધી અધર બે ની અંદર નુકસાની થતી હોય છે. ફાઇન, કોને? તો કે એમ્પ્લોયર ને, પૈસા દેવા વાળાને નુકસાન થાય છે, નહીં કે પૈસા લેવા વાળા. This is the parameter and we can consider these parameters. Fine. Next તમને કીધું છે કે rate of wages at which they are paid. એક એનું પણ આધાર રાખે છે કે વેજીસ ના રેટ શું છે. કારણ કે વેજીસ ના રેટ જેવા હશે ને અને એ જે પ્રમાણે પે કરવામાં આવતા હશે ને એના ઉપર મોસ્ટ ઓફ ધી વસ્તુ જે છે એ આધાર રાખે છે. ફાઇન, એ પેરામીટર ઉપર વધારે પડતી વસ્તુ આધાર રાખે છે કે કયા રેટે તમે વેજીસ આપો છો એમ. ઓબ્વિયસલી 200 રૂપિયા આપો છો, 300 રૂપિયા આપો છો, 400 આપો છો અને પીસ વેજીસ પ્રમાણે આપતા હોય તો પછી ક્યારેક કોઈ વ્યક્તિ 1000 પીસ બનાવે 1000 રૂપિયા દેવા પડે તમને. ફાઇન, સો એ વસ્તુ જે છે તમને આની અંદર કીધેલી છે. નેક્સ્ટ તમને એક વસ્તુ કીધી છે કે ધ ડિફરન્સ ઓફ બોથ ધી વેજીસ is important from following point of view. બંને વસ્તુ જે છે એના ડિફરન્સ જે કંઈ પણ છે એ નીચે આપેલા પોઈન્ટ પર થી નીચે આપેલા પોઈન્ટના આધારે જે છે ઇમ્પોર્ટન્સ ધરાવે છે. કેવી રીતે જુઓ? The direct wages are part of prime cost while the indirect wages are included in the factory cost. આવું તમે યુનિટ કોસ્ટિંગ અને રિકન્સિલેશન બંનેની અંદર ભણી રહ્યા છો. બે વસ્તુની અંદર તમે ભણી ગયા છો. શું? તો કે ડિરેક્ટ વેજીસ જે છે એને તમે પ્રાઇમ કોસ્ટમાં મૂકો છો, જ્યાં ઉપર તમે મૂકો છો મટીરિયલ પ્લસ ડિરેક્ટ વેજીસ. યસ ઓર નો? ફાઇન, સો એક પેરામીટરથી જે છે એ તમને આપેલું છે કે ડિરેક્ટ વેજીસ આર ધી પાર્ટ ઓફ પ્રાઇમ કોસ્ટ. પ્રાઇમ કોસ્ટનો ભાગ છે, જ્યારે ઇનડિરેક્ટ વેજીસ જે છે એ ફેક્ટરી કોસ્ટની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. યસ, ધીસ ઇઝ ધ ટ્રુથ. ઇનડિરેક્ટ વેજીસ જે કાંઈ પણ છે એને તમે ફેક્ટરી કોસ્ટમાં મૂકતા હતા, જે તમે અલ્ટિમેટલી ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટની અંદરથી લેતા હતા કદાચ. આઈ થિંક પ્રોબેબલી જે છે એ ત્યાંથી જ લેતા હતા અને પછી આ સાઈડ તમે પર્ટિક્યુલરલી ફેક્ટરી કોસ્ટ જે છે એની અંદર નાખો છો, એની સાથે તમે ટ્રીટ કરો છો. ફાઇન, સો શું કામ ફેક્ટરી કોસ્ટ? કારણ કે ઓબ્વિયસલી ઇનડિરેક્ટ વેજીસ કે ઇનડિરેક્ટ લેબર પરમેનન્ટ વન હોતા નથી. દે આર નોટ ધી પરમેનન્ટ વન. અને એના બેસિસ ઉપર જે છે તમે ડિસ્કસ કરો છો અમુક વસ્તુને. ફાઇન, સો ધીસ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ કીધું છે કે ઇમ્પોર્ટન્સ ઇન એસ્ટિમેટિંગ વેજ કોસ્ટ. બરાબર, વેજ કોસ્ટ જે છે એને એસ્ટિમેટ કરી શકાય છે. ઓબ્વિયસલી તમે જે છે એ તમારી કંપનીના એમ્પ્લોઈઝ લોકોને તમારે કેટલું વેજીસ આપવું એ તમે અહીંયાથી જ જે છે એ ડિસાઈડ કરી શકો છો. ડિરેક્ટ વાળાને કેટલા પૈસા આપવા, ઇનડિરેક્ટ વાળાને કેટલા પૈસા આપવા. ઇનડિરેક્ટ વાળાએ જો એટલું કામ કરીને દીધું છે તો ઓબ્વિયસલી યુ હેવ ટુ ગીવ ધેમ above 15,000 20,000 પાર્ટ, કારણ કે એને એટલી મહેનત કરેલી છે. ફાઇન, સો વેજ કોસ્ટ જે કંઈ પણ છે કે જે કંઈ પણ વેજીસના એક્સપેન્સીસ છે એ તમને ફાઇન્ડ આઉટ કરવામાં હેલ્પફુલ થાય છે. યસ ઓર નો? અને આ વસ્તુ જે છે એ તમે પર્ટિક્યુલરલી કેલ્ક્યુલેટ પણ કરી શકો છો.
બરાબર. સો એ એક પર્સપેક્ટિવ જે છે તમને આપેલું છે. લેટ અસ ફોકસ ઓન ટુ ધી સેકન્ડ પાર્ટ જે આપણે ભૂલાઈ ગયો છે, ઇમ્પોર્ટન્સ ઇન ઇન્ટ્રોડ્યુસિંગ ઇન્સેન્ટિવ વેજ પ્લાન. આની અંદર તમારે આખા ચેપ્ટર ની અંદર ઇન્સેન્ટિવ વેજ પ્લાન બહુ સરસ રીતે આપવામાં આવેલ છે અને ઘણા બધા આપવામાં આવેલા છે. પણ આપણે જે છે એ કેવી રીતે ઇન્સેન્ટિવ આપવા કોઈ વ્યક્તિને કે કોઈ પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલને, એ વસ્તુ આના ઉપરથી ડિસાઇડ થાય છે. એ વસ્તુ જે છે એ આના ઉપરથી ડિસાઇડ કરવામાં આવે છે. ફાઇન. સો પર્ટિક્યુલર મેનરની અંદર ઇન્સેન્ટિવ વેજ પ્લાન કેવી રીતે કોઈ વ્યક્તિને જે છે તમારે ઇન્સેન્ટિવ ઇન્ટ્રોડ્યુસ કરવો. આ માર્કેટની અંદર તમે જુઓ છો કે જે ટાર્ગેટ બેઝ વસ્તુઓ તમને આપવામાં આવેલી છે, ઓર એલ્સ કે તમે એ પ્રમાણે જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર જાઓ છો કે જ્યાં તમારે લોકોને એક્સ્ટ્રા પૈસા દેવા પડે છે by particularly we can say that by particularly go for the targets માટે છે. ફાઇન. સો એ પ્રકારના ઇન્સેન્ટિવ વેજીસ પ્લાન જે છે એ ઇન્ટ્રોડ્યુસ કરવા માટે તમારે આ કોસ્ટિંગ કાઢવું પડે અથવા તો વેજીસ જે છે એને તમારે કેટેગરાઇઝ કરવા પડે ડિરેક્ટ અને ઇનડિરેક્ટ ની અંદર. ફાઇન. સો ધેટ ઇઝ ધી થિંગ. અને એ વસ્તુઓ જે છે એ તમને આપેલી છે. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ તરીકે ડિરેક્ટ લેબર, ઇનડિરેક્ટ લેબર એઝ વેલ એઝ બંનેની ડેફિનેશન્સ કે જે ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટ સાઇટથી મળેલી છે, અને લેબર કોસ્ટ તેના ઉપર ડિપેન્ડ છે અને કયા પોઈન્ટ ઓફ વ્યૂ થી જે છે એ બંનેનો ડિફરન્સ ઇમ્પોર્ટન્ટ છે, આટલી વસ્તુઓ આપણે ડિસ્કસ કરી. કમિંગ સેશનની અંદર ટાઈમ રેકોર્ડિંગ, ટાઈમ કીપિંગ અને બંને સિસ્ટમ જે છે એના પાર્ટ જે છે આપણે ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.